લોકસભાની ચૂંટણી ખૂબ નજીક આવી ગઈ છે, એટલી નજીક આવી ગઈ છે કે હવે ઉમેદવારો પણ જાહેર થવા લાગ્યા છે, એટલે થોડા જ દિવસો છે અને પછી આપણા દેશનું શાસન કોણ સંભાળશે એ પણ નક્કી થઈ જશે। અત્યારની વાત કરવામાં આવે કેટલાક લોકો છે તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે કયા મુદ્દા તેમને સ્પર્શે છે। આપ શું કહેશો કે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વારાણસીથી લડવાના છે અને રાહુલ ગાંધી આ વખતે 2 સીટ પરથી લડવાના છે। એક તો એમની અમેઠી જે એમની પારંપરિક સીટ છે અને સાથે જ એમણે એક બીજી દક્ષિણ ભારતની સીટ પસંદ કરી છે, તો શું કોંગ્રેસ પણ રાહુલ ગાંધી પણ નરેન્દ્ર મોદીના પદ ચિહ્ન પર ચાલી રહ્યા છે? જી હા, ઓલવેઝ રાહુલ ગાંધી પણ નરેન્દ્ર મોદીના પક્ષ પર ચાલી રહ્યા છે અને જે નરેન્દ્ર મોદી જે પ્રગતિ કરી રહ્યો છે ભારત દેશમાં, તો એના બેઝ ઉપર નરેન્દ્ર મોદી અહીંયા ભાજપની સીટમાં આવશે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે। બિલકુલ, એટલે જે કામ કરે છે અને સાથે એવું પણ માનવામાં આવે છે કે એક જ પદ ચિહ્ન પર એ જ વસ્તુને ફરીથી કોપી કરી રહ્યા છે। આપનું શું માનવું છે એ અંગે? સવાલ કરો તમે પહેલા। અત્યારે જે નરેન્દ્ર મોદી છે, લાસ્ટ વખતે એમણે 2 સીટ પરથી ચૂંટણી લડી હતી, આ વખતે રાહુલ ગાંધી 2 સીટ પરથી લડવાના છે, તો શું એ પણ નરેન્દ્ર મોદીના પદ ચિહ્ન પર છે? હા, એ નરેન્દ્રભાઈને કોપી કરે છે એ બરાબર નથી, એ તો એમને પોતાની લાયકાતને જોઈને કરવું જોઈએ। આ સિવાયની વાત કરવામાં આવે અત્યારે એવું આપણા જે ઉમેદવારો છે ગુજરાતના એ પણ જાહેર થયા છે, તો શું એ ઉમેદવારોને જોઈને આપણે વોટ કરીએ છીએ, એવો કામ કરી રહ્યા છે કે પછી આપણે રાષ્ટ્રીય નેતૃત્વને જોઈને કામ કરી રહ્યા છીએ? ના, આપણે ભૂતકાળમાં નરેન્દ્ર મોદી જે ગુજરાત માટે બહુ કર્યું છે એટલે આપણે એમને જોઈને કરવાનું છે। એટલે વોટ કરો ત્યારે એ વસ્તુને ધ્યાનમાં હા, એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું હોય। બિલકુલ, આપનું શું માનવું છે, વોટ કરો ત્યારે તમે કયા મુદ્દા ધ્યાનમાં લેશો? વોટ કરું એ વખતે હું જે દેશની પ્રગતિ, ગુજરાતની પ્રગતિ અને અમદાવાદની જે પ્રગતિ થઈ રહી છે એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીશ ને જે યુવા જે છે એને જે સહાય કરે છે નરેન્દ્ર મોદી ને એને મુદ્દા ધ્યાનમાં રાખીને કરીશ। બિલકુલ, એટલે જ્યારે વોટ કરીએ છીએ ત્યારે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવાનો હોય છે। આપનું શું માનવું છે કે જે પ્રમાણેની અત્યારની રાજનીતિ થઈ રહી છે, વોટ કરશો તો કયા મુદ્દા પર? ફક્ત વિકાસના મુદ્દા ઉપર અને રાજભક્તિના મુદ્દા આ થયો છે, 100% થયો છે। હવે અત્યારે વિકાસની વાત તમે તો કરી રહ્યા છો, પણ અત્યારે 111 ખેડૂતો તેઓ વારાણસીથી પ્રધાનમંત્રીની સામે લડવાના છે, તો એ લોકોએ એવું કીધું છે કે અમને કંઈક રાહત આપો તો વાત, અધરવાઇઝ અમે લડીશું। તો પ્રધાનમંત્રીની સામે 111 ખેડૂતો જો ચૂંટણી લડે તો તેની શું અસર દેખાય? કોઈ અસર નહીં થાય, 111 ખેડૂતોની પણ નહીં થાય, બિલકુલ નહીં થાય। હવે કદાચ વારાણસીમાં એ અસર નહીં થાય, પણ જે પ્રમાણે રાહુલ ગાંધી 2 સીટ પર લડવાના છે, ગયા વખતે પ્રધાનમંત્રી મોદી પણ 2 સીટ પર લડ્યા હતા, તો રાહુલ ગાંધી કઈ ગણતરી રાખી રહ્યા છે, શું તેમને કોઈ ફાયદો થશે? એમને બીક છે કે અમેઠીમાંથી હારી જઈશું, એટલા માટે કેરાલાથી લડી રહ્યા છે। એટલે એવું પણ બની શકે કે એમણે બીક છે એટલા માટે 2 સીટ પરથી લડતા હોય। આપનું શું માનવું છે? સૌથી પહેલા તો કયા મુદ્દાઓને ધ્યાને રાખશો, કારણ કે ઉમેદવારો હવે જાહેર થઈ ગયા છે? જે જગ્યાએ વિકાસ થાય છે અને સારો વિકાસ થાય છે તો એ જ મુદ્દો ધ્યાનમાં રાખીને વોટ કરવામાં આવશે, વધારે બીજું કંઈ ધ્યાનમાં નહીં રાખવામાં આવે। વિકાસની જ્યારે વાત કરો છો, પરંતુ કોંગ્રેસ સતત એ પ્રહાર કરે છે કે વિકાસ નથી થયો, રોજગારી નથી, ગરીબો ગરીબ છે, ખાસ કરીને ઉદ્યોગપતિઓના ચોકીદાર છે પ્રધાનમંત્રી, એવું પણ કહે છે। ના, એ તો એ લોકોનું ખાલી એવું કહેવા માટેનું છે, બાકી એવું કંઈ નહીં। પબ્લિકને કે કોઈ જનતાને એવું નથી કે નહીં વિકાસ થયો, વિકાસ સારો થઈ રહ્યો છે અને બધી જગ્યાએ થઈ રહ્યો છે, એક જગ્યાએ નથી થઈ રહ્યો, બધાય માટે સારું જ કરે છે। બિલકુલ, અને જે વાત હમણાં જ જે નવી છે કે રાહુલ ગાંધી પણ 2 સીટ પરથી લડવાના છે, તો રાહુલ ગાંધી જો 2 સીટ પરથી લડે તો કોઈ કોંગ્રેસને ફાયદો થાય? એમણે તો દક્ષિણ ભારતની સીટ પસંદ કરી છે। કોંગ્રેસને ફાયદો થાય પણ એટલો બધો ના થાય જેટલો એ લોકો માંગે છે કે આટલો ફાયદો થવો જોઈએ। જ્યારે ગઈ ફેરે મોદીજી લડ્યા હતા 2 સીટ ઉપરથી, એમને જેટલો ફાયદો થયો હતો એટલો કોંગ્રેસને નહીં થાય। તો નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાંથી નથી લડવાના, એનો કોઈ નુકસાન ભાજપને થશે? નો, નહીં થાય। ના, એટલે જનતા એ રીતે તો વિચારે છે કે જે વિકાસ થયો છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ વોટ કરવામાં આવશે। દરરોજ ગતિવિધિઓ વધી રહી છે અને આ ગતિવિધિઓ એટલી વધી રહી છે કે જ્યારે લોકસભાનો ચૂંટણીનો દિવસ આવશે ત્યાં સુધીમાં તો કેટલું થઈ ગયું હશે, સમીકરણો કેટલા બદલાઈ ગયા હશે, પરંતુ સૌથી વધુ મહત્વની જો વાત હોય તો એ મતદાન હોય છે। એટલે જ્યારે એક જાગૃત નાગરિક મતદાન કરશે ત્યારબાદ આપણા દેશનું ચિત્ર સ્પષ્ટ થશે।